આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત માટે એક ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય ઊભું કરવા પ્રયત્નશીલ છે. રાજ્યના તમામ નાગરિકોને એક સમાન સુરક્ષા, ન્યાય અને અધિકારો મળી રહે તે માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમાજ સુરક્ષા વિભાગ કાર્યરત છે. સમાજ સુરક્ષા વિભાગ એ દિવ્યાંગો, નિરાધાર વૃદ્ધો અથવા અનાથ કે ત્યજી દેવાયેલા બાળકોના કલ્યાણ માટેનું કામ કરે છે અને આ એક ખૂબ પુણ્યનું કામ છે. સમાજમાં તરછોડાયેલા વર્ગોને સામાજિક અને આર્થિક રીતે ઉત્થાન મળે એ માટેનું કામ સમાજ સુરક્ષા વિભાગ કરે છે અને આ કામમાં સૌથી અગત્યનું કામ નાના બાળકો માટેનું છે, કારણ કે આ નાના બાળકો આપણા દેશનું ભવિષ્ય છે. આપણા સમાજના બાળકો જો શૈક્ષણિક, સામાજિક અને આરોગ્યની દ્રષ્ટિએ સક્ષમ અને સુરક્ષિત હશે તો જ તેઓ દેશ અને સમાજ માટે કંઈક કરી શકશે. આવા જ એક વિચાર સાથે આપણા રાજ્યના અનાથ બાળકોને કે જેમના માતા પિતા નથી તેમને પણ સમાજની અંદર એક સરખો પ્રેમ, એક સમાન તક મળે એના માટે એક અમે નવતર પ્રયોગ કર્યો છે. ભાવનગર પાસેના કળસર ખાતે અમારું એક ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે. આ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટને અમે આદર્શ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ બનાવવાની કોશિશ કરી છે, જે માટે અમારા સમાજ સુરક્ષા વિભાગના તમામ અધિકારી કર્મચારી તેમજ અમારા માનનીય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના સહયોગથી આ એક આદર્શ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ અમે બનાવ્યું છે. આખા ગુજરાતમાંથી જેટલા અનાથ અને નિસહાય બાળકો હતા એમને અહીંયા લાવવામાં આવ્યા અને અહીં એમના રહેઠાણથી લઈને શિક્ષણ, આરોગ્ય દરેક દ્રષ્ટિએ તેમના માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બાળકો પણ સમાજના અન્ય બાળકોની જેમ જ એમને ઉછેર મળે, એમને આગળ વધવાની તક મળે અને પોતાના પગભર થઈ શકે તે માટે ત્યાં રહેલા બાળકોને અન્ય બાળકોની સાથે શાળાઓમાં મૂકવામાં આવ્યા. આ બાળકો માટે ખાસ એક બસની વ્યવસ્થા કરવામાં આવી, જે સંકુલની અંદરથી જ તેમને શાળાએ લઈ જાય અને ત્યાં તેમની શાળાનું કાર્ય પૂરું થયા પછી અહીંયા શાળામાંથી સંસ્થાની અંદર પાછા લઈ આવે. સંસ્થાની અંદર તેમને ટ્યુશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ ઉપરાંત અહીં તેમની રોજની દિનચર્યા પણ નક્કી કરેલી છે, જેમાં યોગ, પુસ્તકાલયનો સમય, મનોરંજન માટેનો સમય, શાળાલક્ષી અભ્યાસક્રમનો સમય, કળા, હસ્તકળા તેમજ ઇતર પ્રવૃત્તિઓ અને રમતગમત માટે પણ સમય ફાળવવામાં આવેલ છે. સૌથી અગત્યની વાત એ છે કે આ બાળકોના ભાવાત્મક અને માનસિક સુખાકારી માટે કાઉન્સિલર અને ડોક્ટર સાપ્તાહિક અંતરે બાળકોની કાળજી રાખે છે. આ ઉપરાંત દર 2 બાળક દીઠ અમારા સમાજ સુરક્ષા વિભાગના જ એક કર્મચારીની આ બાળકોના વાલી તરીકે અમે નિમણૂક કરી છે, જે એક સામાન્ય વાલીની જેમ આ બાળકોની શાળામાં તેમના અભ્યાસ અને સર્વાંગી વિકાસનું ધ્યાન રાખે છે. હું ધોરણ 4માં ભણું છું અને હું સ્કૂલે જાઉં છું. શ્રી એસકે વિદ્યા મોડલ સ્કૂલમાં જાઉં છું. હું અહીંયા 6 મહિનાથી રહું છું. હું અહીંયા છેલ્લા 5 મહિનાથી છું. હું અહીંયા 3 વર્ષથી રહું છું. અહીંયા હું ખાઉં છું, પીઉં છું, મોજ કરું છું, અભ્યાસ કરું છું. જમવા ખાવાનું બધી ભીંડા, ટામેટા છે, પછી રોટલી, ભાખરી, ખીચડી અને લાઇબ્રેરીમાં ચોપડાને વાંચવાનું બધી રમું છું, મોજ મસ્તી કરું છું, એવું બધું કરું છું. અમને અહીંયા રમવાની તમામ સુવિધા છે. મને રમતગમતમાં એક સાયકલ કલવી. રમતગમતમાં એટલે ક્રિકેટ આપણે ક્રિકેટમાં બહુ શોખ છે મારે. અહીંયા ફરવા લઈ જાય, પ્રવાસ કરાવે. મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે, પોલીસ, આર્મી. અમારા સમાજ સુરક્ષા વિભાગનું એક ધ્યેય અને સ્વપ્ન એવું છે કે ભવિષ્યમાં આ જ બાળકોમાંથી કોઈ એન્જિનિયર, ડોક્ટર, આઈએએસ કે આઈપીએસ જેવી કોઈ દિશામાં સફળતા મેળવે અને સમાજમાં સારા નાગરિક તરીકે જગ્યા અને પ્રતિષ્ઠા મેળવે. આ અમારા માટે ખૂબ ગર્વ અને આનંદની વાત કહેવાશે. આ આદર્શ બાળગૃહ એ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર મેડમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની સફળતા માટે અમે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. આ જ આદર્શ ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ રાજ્યના તમામ જિલ્લાની અંદર રેપ્લિકેટ થાય અને આખા રાજ્યમાં દરેક નિસહાય કે અનાથ બાળકોને આ તમામ શ્રેષ્ઠ સુવિધાઓ મળે અને તેઓ પોતાના પગ પર સદ્ધર થઈ શકે અને સ્વમાનથી જીવી શકે, એ જ અમારો પ્રયાસ અને નિર્ધાર છે.